નમસ્કાર, હું પ્રવીણ સરકારી. ખાતાઓમાંથી ભ્રષ્ટાચારનું ખસીકરણ થાય કે ન થાય, પરંતુ શ્વાનના ખસીકરણમાં ભ્રષ્ટાચારના બીજ રોપાઈ ગયા છે અને આ નવું નથી. શ્વાન થોડા બોલવાના કે અમને વેક્સિનેશન કર્યું છે કે નહીં. હા, એવા પણ જવાબો મળે કે જ્યારે વસ્તી ગણતરી થતી હતી તો ઘણા શ્વાન ગાડી નીચે અથવા તો દ્રશ્યમાન ન થાય એટલા માટે આંકડો ઓછો આવ્યો. તો આ માત્ર એક શહેરની વાત છે કે શું? દરેક મહાનગરપાલિકા નગરપાલિકા રખડતા શ્વાનને લઈને પોલિસી બનાવે, આદેશ કરે, વેક્સિનેશન થાય, ખસીકરણ થાય, તેમને પકડવામાં આવે. આ બધી જ વસ્તુઓ સાંભળી હશે. ગ્રાફિક્સ ચલાવજો. પણ સૌથી મોટો સવાલ એ છે કે જો ખસીકરણમાં સરકારના આંકડા, તમે જે આરટીઆઈ કરો છો એ આંકડાઓ ખર્ચ કરતા વિસંગતતા દર્શાવે અને બહુ મોટી વિસંગતતા દર્શાવે તો તમને પણ થશે કે ખરેખર જેટલી વસ્તી નથી એટલા શ્વાનનું ખસીકરણ થઈ ગયું, જેટલા શ્વાન નથી સરકારી ચોપડે એટલા શ્વાન પકડાઈ ગયા, કે અથવા એક શ્વાનને પકડીને 5 વખત રસી આપવામાં આવી અથવા તો નથી આપવામાં આવીને બિલ ફાટી ગયું. આ કોઈ હવામાં કે મજાકના આંકડા નથી, ગંભીર આંકડા છે જે મજાક ઉડાવી રહ્યું છે એ તંત્રનું, જે શહેરમાં આરોપીઓના વરઘોડા નીકળે છે. જો આ પ્રકારના ભ્રષ્ટાચાર કરતા હોય તો એ પ્રકારના ભ્રષ્ટાચારીઓના પણ શું વરઘોડા નીકળવા જોઈએ અથવા વરઘોડા કાઢવા જોઈએ. કેમ કે સુરત શહેરમાં જે એક આરટીઆઈ થઈ, સંજય ઇજાવા આરટીઆઈ એક્ટિવિસ્ટ, અગાઉ પણ ક્યાં ખુલ્લેઆમ છૂટથી દારૂબંધીના દાવા વચ્ચે માગો એને માગો એટલો મળી જાય દારૂ, એ ડ્રોન ઉડાવીને તંત્રની આંખો ખોલનાર વ્યક્તિ છે. એમને જે આરટીઆઈ કરી છે તેમાં 5 વર્ષમાં સુરતમાં 33,761 શ્વાન પકડાયા અને સરકારના સેન્સસ મુજબ સુરત શહેરમાં માત્ર 2,754 શ્વાન. આંકડો ગંભીર છે. આ ખાડો પૂરાયો નથી, ખિસ્સા કદાચ ભરાઈ ગયા હશે. વર્ષ 2018 થી 19 અને 22-23 વચ્ચે 3.28 કરોડનો ખર્ચ થયો શ્વાન પકડવામાં, ખસીકરણમાં, રસીકરણમાં. અને એક શ્વાન પકડવામાં, ખસીકરણ, રસીકરણમાં 1,403 રૂપિયાનો જો ખર્ચ નક્કી થયો હોય તો વાસ્તવિક આંકડો તો આક્ષેપ મુજબ 29,63,000 થવો જોઈએ. થયો કેટલો? 3.28 કરોડ. તો આ ખર્ચો જો સરકારી આંકડામાં તમે આરટીઆઈ માંગો, એમાં શ્વાનની સંખ્યા સામે ખર્ચ, આમાં તાળા જ ન મળતા હોય તો ખિસ્સા કોના ભરાઈ રહ્યા છે? લોકાયત સુધી વાત પહોંચી છે. આ બધા આંકડાઓ કલેક્ટ કરી, સરકારના આંકડાઓ સરકાર પાસેથી કલેક્ટ કરી સરકારની વિવિધ એજન્સીઓને અપાય છે, છતાં પણ કંઈ નથી થતું. અંદાજે 2.90 કરોડનો શંકાસ્પદ ખર્ચ કરાયો છે. હવે આનો હિસાબ કોણ આપશે? જે લાઈવ સેન્સસની વાત છે 2,754 શ્વાન, પણ સુરત મહાનગરપાલિકાએ તો 2022-23 આંકડા પ્રમાણે આરટીઆઈના 10,255 શ્વાન પકડ્યા. વર્ષવાર આંકડાઓ છે. શું એક જ શ્વાનને વારંવાર પકડી ખર્ચ દેખાડી દેવાયો કે આંકડાઓમાં ગેરરીતિ કરી સરકારી નાણાંનો દુરુપયોગ થયો? સવાલ ગંભીર છે. સંજય ઇજાવા આપણી સાથે જોડાશે. સંજયભાઈ, સરકારી ખાતાઓમાં ભ્રષ્ટાચારનું ખસીકરણ થાય કે ન થાય, પણ શું ખસીકરણમાં પણ આજે આંકડાઓ આવ્યા છે? પહેલા તો આંકડાઓમાં વિસંગતતા કેમ આટલી મોટી લાગી રહી છે? કેટલો લાંબો ગેપ પડી ગયો? 2023 સુધીના આંકડાઓ છે. આ તો એવું થયું કે સરકારી વિભાગ પાસે એના જ આંકડા તમે આરટીઆઈ કરીને આપો અને પછી એ અલગ બીજા સરકારી વિભાગને એ જ આંકડાઓ આપીને કહો કે આમાં તો આટલી મોટી વિસંગતતા છે. તો આવું આ જબરજસ્ત ગુજરાત સ્તરે અને રાષ્ટ્રીય સ્તરે જે એક રોલ મોડેલ બને કે જેટલી સંખ્યા નથી એટલાનું ખસીકરણ થઈ ગયું. ખરેખર આ મામલે તપાસ થઈ છે? જવાબ શું મળ્યો છે અને કઈ રીતે આ વિસંગતતા દર્શાવે છે આંકડાઓ? પ્રવીણભાઈ, સૌ પ્રથમ તો આપણે કચરા કૌભાંડ, ટ્રેક્ટર કૌભાંડ, એવી રીતે અલગ અલગ ઘણા બધા કૌભાંડો વિશે આપણે ચર્ચા ઓલરેડી કરી ચૂક્યા છે અને આપણે જોઈ પણ લીધું છે. હવે આ કૂતરા કૌભાંડ આડું કંઈક પહેલી વાર આવ્યું છે, કારણ કે જે જગ્યા ઉપર કૂતરાઓ વસ્તી ગણતરી મુજબ બતાવે છે ભાઈ 2754 જેટલા કૂતરાઓ છે, શ્વાન 2754 જેટલા સુરત શહેરમાં છે. અને જો આમ જોવા જાય તો સુરત જિલ્લાની અંદર 18,000
477 જેટલા શ્વાન છે આખા સુરત જિલ્લાની અંદર. આપણે વાત કરીએ છીએ સુરત સિટીની અંદર, એટલે સુરત મહાનગરપાલિકાની વાત કરીએ છીએ. પાલિકાની અંદર જ્યારે 2754 જેટલા કૂતરાઓ છે સેન્સસ મુજબ, અને એ 2023 ના લેટેસ્ટ આંકડા મુજબ 20th લાઈવ સ્ટોક સરકાર દ્વારા કરવામાં આવે છે, અને એના પછી આ પબ્લિકલી જાહેરાત કરે છે ભાઈ આ વિસ્તારમાં આટલા પશુ પક્ષીઓ આ પ્રમાણે છે, એના માટેનું આખું લાઈવ સ્ટોક ગણતરી કરવામાં આવે, એની અંદર સ્પષ્ટપણે બતાવે છે એમ. તો જ્યારે સુરત મહાનગરપાલિકા દ્વારા આરટીઆઈ ની અંદર મને ડેટાઓ આપ્યા ત્યારે હું ચોંકી ગયો, કારણ કે આપણી પાસે જેટલા શ્વાન કદાચ અવેલેબલ હોય, કદાચ 10%, 20%, 25%, કદાચ ડબલ પણ આપણે ગણતરી કરી લઈએ. ચલો 2700 ની જગ્યા પર આપણે હજુ તો 5400 બી ગણી લઈએ, છતાં પણ એના આંકડાઓ જોતા 2018-19 માં 9978 જેટલા, અને એના પછી 7800, એના પછી કોવિડ કાળ આવી ગયો એટલે 1600 જેવું રહી ગયું, ત્યાર પછી પાછું ઉછાળા આવી ગયો 3900, અને 2022-23 માં તો હદ વટી ગયું છે 10255 જેટલા શ્વાનને પકડવામાં આવ્યો. જ્યારે એટલે શ્વાન જ અહીંયા સિટીમાં નથી તો શ્વાનને પકડે ક્યાંથી? એના પાછળ ખર્ચો કરવામાં આવેલું છે 3,28,00,000 રૂપિયા. એટલે આ પૈસા ક્યાં જાય છે, કોને આપે છે, કોના ભાગે કેટલા કૂતરા આવે છે, આ બધી ગણતરીના ભાગરૂપે આપણે નક્કી કરવું પડે ભાઈ કોના ભાગે કેટલા કૂતરા આવ્યા છે એમ. કારણ કે આ એક એવી ચોંકાવનારી વસ્તુ છે, રસીકરણ ખસીકરણ કરવાના નામે આખા આ ટેન્ડર કોઈ વ્યક્તિને આપવામાં આવેલું છે, કોઈ સંસ્થાને આપવામાં આવેલું છે, એના દ્વારા રેકોર્ડ બનાવી દેવામાં આવેલું છે ભાઈ અમે આટલા બધા કૂતરાઓને પકડે છે અને આટલા બધા કૂતરાઓને અમે રસીકરણ ખસીકરણ કરે છે. હવે આમ જોવા જાય તો 2754 કૂતરાની સામે રસીકરણ ખસીકરણ છેલ્લા 5 વર્ષમાં કરવામાં આવેલા કૂતરાઓની સંખ્યા 30,300 છે. તો આ વસ્તુ નથી સમજમાં આવતી, આ વસ્તુ સમજ બહારની જ વાત છે. કારણ કે એક ને એક કૂતરાને તમે 4-4, 5-5 વાર કઈક રસીકરણ ખસીકરણ કરતા હશે કે 10 વાર કરવા પડે છે. કારણ કે રસીકરણ કદાચ વર્ષે એક વાર થતા હોય, પણ ખસીકરણ તો એક જ વાર થાય છે. એક જ વાર ખસીકરણ કર્યા પછી એના જે આગળના જે પ્રોસિજર છે એ બધું સ્ટોપ થઈ જાય છે, એટલે એ પ્રત્યુત્પાદન જે શેઠી છે એ બંધ થઈ જાય છે. તો અહીંયા રસીકરણ પણ 30,300 ના આંકડા બોલે છે. તો આ કઈ રીતે આ બધું ગોઠવણ થાય છે કઈ સમજ નથી પડતી. એટલા માટે જે ફરિયાદ સુરત મહાનગરપાલિકા કમિશનરને કરવામાં આવેલો હતો, એ ફરિયાદની અંદર આજ દિન સુધી કોઈ તપાસ થયો નથી. અને ફરિયાદને કેટલો સમય થયો? ફરિયાદને કેટલો સમય થયો? એ ફરિયાદને પણ આજે ઘણા સમય થઈ ગયું છે, કારણ કે એ ફરિયાદ પણ મારી જોડે છે. 25/10/2023 ના રોજ મેં આ ફરિયાદ કરેલું છે. 2 વર્ષ ઉપર થઈ ગયું. હા, આજે 2 વર્ષ ઉપર થઈ ગયા, છતાં પણ આની અંદર કોઈ જાતનો તપાસ થયું નથી, કોઈ જાતનો અહેવાલ આપવામાં આવેલ નથી, અને મને કોઈ સમજશી પણ આપવામાં આવેલ નથી. એટલે ફરી આ મુદ્દો મેં ઉઠાવ્યું છે, કારણ કે હવે અલગ અલગ સ્તર ઉપર રજૂઆતો કર્યા છતાં કોઈ કાર્યવાહી નથી થયું. એટલા માટે અંતે લોકાયુક્ત સુધી જવા માટેનું મજબૂર થયું છે, કારણ કે આ શરમ વટી ગયું છે. આ લોકો હવે આ મૂંગા પ્રાણીઓને પણ છોડતા નથી, એના નામે પણ આ લોકો ભ્રષ્ટાચાર કરી રહ્યા છે. એટલે હવે હદ વટી ગયા છે. એટલા માટે આ મુદ્દો અત્યારે ફિલહાલ ઉઠાવ્યો, અને આ આયોગ સુધી જવા માટેનું, લોકાયુક્ત સુધી જવા માટેનું મેં મજબૂર થયો છે. કેમ કે આમાં તો હું એજન્સીની જરા વાત કરી લઉં. એજન્સી એક જ હોય છે કે અલગ અલગ હોય છે? બીજું એ કેમ કે હમણાં તો શિક્ષકોને પણ કામગીરી આપી દીધી હતી, બાદમાં ભારે વિરોધ થયો. આપણે જાણીએ છીએ કે તમારે ગણતરી કરવાની છે, અને ઓફ ધ રેકોર્ડ કે જે તજજ્ઞો છે, કહેવાતા તજજ્ઞો અને ખરેખર તજજ્ઞો, એ જે આંકડામાં જે ફરક આવે છે, કેમ કે જો આરટીઆઈ એટલે કે સરકારના જ આંકડા છે, જો એમાં ફરક આવે તો સરકારી કર્મચારી સરકારની ભૂલ છે. તો આ ફરક પાછળનું એક લોજિક શું અપાય છે? અને એજન્સી એક જ હોય છે સુરત મહાનગરપાલિકામાં, કે અથવા તો અલગ અલગ એજન્સી ફાળવવામાં આવે છે અને બાદમાં એ આ કામગીરી કરે છે? ના, એજન્સી હાલમાં ફિલહાલ એક જ છે, અને છેલ્લા કેટલા સમયથી એક જ એજન્સીના કામ આપવામાં આવે છે. આની અંદર મેં ખરાઈ કરવા માટે મેં એ પણ એક વસ્તુ ધ્યાને લીધું છે. આખા ગુજરાતની અંદર કયા કયા જિલ્લામાં કેટલા શ્વાન છે, જે વસ્તી ગણતરી મુજબ, એ પણ મેં ખરાઈ કરી લીધું છે. એટલે આખા ગુજરાતની અંદર સમજો દરેક જિલ્લામાં કોઈ જગ્યાએ 15,000 છે, કોઈ જગ્યાએ 20,000 છે, કોઈ જગ્યાએ 25,000 છે. અમદાવાદ જેવા શહેરોમાં કદાચ 40,000 પણ છે. એનાથી વધારે કોઈ જગ્યાએ શ્વાનની સંખ્યા બતાવતું નથી, જે 2023 ના વસ્તી ગણતરી મુજબ. એટલે સુરત શહેરની અંદર જે સુરત જિલ્લાની અંદર જે 18,477 છે, અને પૈકી સુરત શહેરની અંદર 2754 છે.
એટલે એ વસ્તુ ફાઇનલ છે. ભાઈ કૂતરાઓની સંખ્યા આટલા જ છે. કદાચ માની લે કોઈ અધિકારી એવો કહેતા હોય ભાઈ અમે કૂતરાને વસ્તી ગણતરી કરવા ગયા ત્યારે કૂતરાઓ ગાડીને નીચે સૂતેલા હોય એટલે અમને જોવા ના મળ્યા, તો એવા કેટલા કૂતરાઓ? 5%, 10%, ચાલો આપણે ડબલ પણ ગણીએ તો પણ તમારો આંકડા તો 30,000 વટી ગયેલું છે, 33,000 વટી ગયું છે. તો આ આંકડા ક્યાંથી આવે છે? એટલે આમાં પ્રથમ દૃષ્ટિએ જોતા એવું લાગે છે આ પૈસા કૌભાંડ કરવા માટે આ ડેટાઓ બનાવેલું છે, આ આંકડાઓ બનાવી દીધું છે, બિલ રજૂ થઈ ગયેલું છે, ચૂકવાઈ ગયું છે. એટલે આની પાછળ આટલું ડીપલી કોઈ વ્યક્તિ એની અંદર ઊંડાણપૂર્વક તપાસ કરશે નહીં એવું એ લોકોને ખાતરી હતું, એટલા માટે આ કૌભાંડો કર્યા છે. પણ મારા જેવા કોઈ આરટી એક્ટિવિસ્ટ આ પ્રમાણેનું જો કામ આખા ગુજરાતમાં કરશે તો આખા ગુજરાતની અંદર આ પ્રમાણેનો જો ભ્રષ્ટાચાર જોવા મળશે એના માટેનું મને ખાતરી છે. કારણ કે તંત્ર કઈ રીતે ભ્રષ્ટાચાર કરે છે એ બધાને હળી મળીને કરતા હોય તો એક જિલ્લાના બીજા જિલ્લા સિટી બધે આ મિલીભગતથી કામ ચાલે છે. એટલે ચોક્કસપણે આખા ગુજરાતમાં પણ આ મળશે. જો અધિકારી એમ જવાબ આપે કે કદાચ ગાડી નીચે હોય તો કદાચ એસઆઈઆરમાં જે વિવાદો ઉભા થયા એનાથી બહુ વધારે ઇન્સ્પાયર હશે કદાચ અધિકારી. પણ એસઆઈઆર માં તો એવું તો નહીં થાય ને ભાઈ ગાડી નીચે સુતેલા હતા એટલે અમે જે ફોર્મ 7 થી માંડીને જે આજે એક્ઝેક્ટ આંકડો જે આવ્યો, હવે એમાં તો તમે મતદાર છો, તમારું નામ નથી, તમે બોલી શકવાના, પણ મૂંગું પ્રાણી કોને કહેશે, કોને ફરિયાદ કરશે? ગાયના નામે ચરી ખાનારા જોયા છે, હવે શ્વાનના નામે પણ ચરી ખાનારા ઉભા થઈ ગયા છે. એમને ખાતરી છે, 100% ખાતરી છે ભાઈ આ ફરિયાદ કોઈ દિવસ થવાની નથી. મૂંગા પ્રાણીઓ કે કહેવા આવવાના નથી મને રસીકરણ કર્યું છે અથવા મને ખસીકરણ કર્યું કે બાકી છે એટલે જરાક જોજો એવું કઈ કહેવા માટે આ મૂંગા પ્રાણીઓ કે આવવાના નથી. એટલે એ લોકોને ખાતરી છે ત્યાં સુધી. પણ આની અંદર કોઈ એક્ટિવિસ્ટ અથવા કોઈ આ આંકડાઓ બહાર ન આવે ત્યાં સુધી આપણે સેફ છે. કારણ કે આ સીએજી જેવા ઓડિટો પણ આ સંસ્થાઓમાં થતા હોય અને ઇન્ટરનલ ઓડિટો પણ આ સંસ્થામાં થતા હોય તો આ લોકોને આ આંકડાઓ દેખાતા નથી. એનો મતલબ એવું થાય છે સ્પષ્ટપણે બધા હળી મળીને આ પૈસા વેચવાનું કામ કરી રહ્યા છે તો જ આ શક્ય છે. નહીતર પછી આ ઓડિટ ની અંદર આ આંખે દેખાય આવે એ બધી વસ્તુ છે. 2700 સંખ્યા છે તમે 33,000 પહોંચાડી દીધું છે તો 10 ગણાથી પણ વધારે તમે ભ્રષ્ટાચાર કર્યું છે એની અંદર. જો બે જ સરકારી કાગળ સામે હોય ને સરકારી કાગળમાં આંકડા એ પ્રકારના હોય કે બિલોરી કાર્ડથી પણ જોવાની જરૂર ન પડે, એટલો ડિફરન્સ હોય તો અપેક્ષા રાખીએ કે જો તમે મૂંગા પ્રાણીઓ અથવા તો જીવદયાની વાત કરતા હોય સરકારના કોઈ અધિકારી હોય તો જે દૂધે ધોયેલા નથી અને ખરેખર આ પ્રકારની વાતમાં જો સંડોવાયેલા હોય તો ખુલ્લા પાડવા જોઈએ, કેમ કે સેવાનું એ પણ એક કામ છે. અને કદાચ સરકાર કે જે તે વિભાગ કે સુરત મહાનગરપાલિકાએ પણ ગંભીરતા દાખવવી જોઈએ. અને જે રીતે વરઘોડા નીકળી રહ્યા છે આ પ્રકારની સ્થિતિમાં જો આવા ખેલ પાડનાર લોકોના પણ વરઘોડા નીકળે તો કદાચ લોકોને વધારે ખબર પડશે, લોકો સજાગ થશે કે ક્યાં ક્યાં કરવાનું બાકી નથી રાખ્યું. તમે તો આમાં પણ દૂધે ધોયેલા ન નીકળ્યા. ધન્યવાદ સંજયભાઈ ઇજાવા ચર્ચામાં જોડાવા માટે. તો એક બ્રેક માટે રોકાઈશું. બ્રેક બાદ રસીકરણ ખસીકરણની તો વાત થઈ, પરંતુ દૂધનો વધુ એક ખેલ આવ્યો છે. તમે કહેશો કે આમાં દૂધે ધોયેલું કોણ છે?